ભરતજી ખોબો ભરી અને જ્યાં અંજલિ આપવા ગયા એ જ વખતે એ ખોબાની અંદર મૃગલેનું નાનું બચ્ચું આવ્યું છે. ભરતજીના મનમાં વિચાર થયો, ઓ તો નિર્દોષ બચ્ચું, આને બચાવવું મારી ફરજ છે. ભક્તો વાતે સાચી હતી, ભરતજી ખોટું કાંઈ નથી કર્યું. મૃગલીનું બચ્ચું હાથમાં આવીને બચાવવું જ જોઈએ. અને ભક્તો એની ફરજમાં આવે, સાધુ પુરુષની ફરજમાં આવે છે કે દુખિયા છે તેને સહાય કરવી જોઈએ, એની ફરજ છે. અને ભક્તો ફરજ તો બધાને બજાવવી જોઈએ. સંતો ક્યારેક નિષેધ કરે છે, ભક્તો આસક્તિનો નિષેધ કરે છે, ફરજનો નિષેધ નથી કરતા. તમે વડીલ છો તો તમારી જવાબદારીમાં આવે છે કે તમારે તમારા સંતાનોને ભણાવવા જોઈએ, ગણાવવા જોઈએ. જ્યારે મોટા થાય ત્યારે પરણાવવા જોઈએ, તો ફરજમાં આવે છે. યુવાનોની ફરજમાં આવે છે પોતાના માતા પિતાની સેવા કરવી, એની ફરજમાં આવે. ફરજ તો નિભાવવી જ જોઈએ. ફરજ ન નિભાવે અને ભક્ત તો ન કહેવાય ને, માણસ ન કહેવાય ને, માણસ ન કહેવાય પોતાની ફરજ નિભાવે. ફરજ તો અવશ્ય નિભાવવી જોઈએ. પણ ભક્તો યાદ રાખજો, ફરજ અને આસક્તિ એ બેની વચ્ચેની રેખા અતિ પાતળી છે. માણસને અનુસંધાન રહેતું નથી. ફરજ નિભાવતા નિભાવતા એ આસક્ત બની જાય છે અને આસક્તિ મોક્ષ બગાડે છે. ફરજ તો માણસને શોભાડે, ફરજ માણસને શોભાડે, આસક્તિ માણસના મોક્ષને બગાડે છે.